તાપી જિલ્લાના ઉચ્છલના સુંદરપુર ગામમાં દીપડો પાંજરે પુરાયો। ઉચ્છલ સુંદરપુર ગામમાં કોંકણી ફળિયાના રહેવાસી સુમેશભાઈ હટિયાભાઈ કોંકણીના ઘર નજીક એક બકરો અને 4 બકરી મારણ, પશુપાલક પરિવારને થયું નુકસાન। તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના સુંદરપુર ગામમાં રવિવારે આશરે રાત્રે 9 કલાકે અંદાજે 2 વર્ષનો દીપડો પાંજરે પુરાયો। આ સાથે ગ્રામજનોમાં રાહત પણ। તે પહેલા ઉચ્છલ સુંદરપુરના કોંકણી ફળિયામાં દીપડાએ 5 બકરાઓનું મારણ કરતા ગામમાં ભયનો માહોલ સર્જાયો હતો। આ ઘટનામાં પશુપાલક પરિવારને ભારે આર્થિક નુકસાન વેઠવું પડ્યું હતું। દીપડાની દહેશતના કારણે ગ્રામજનોમાં સતત ભય અને અસુરક્ષાની લાગણી વ્યાપી ગઈ હતી। વન વિભાગે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી દીપડાને પકડવા માટે પાંજરું ગોઠવવામાં આવ્યું। અંતે દીપડો પાંજરામાં પુરાઈ જતા સમગ્ર ગામમાં રાહતનો માહોલ જોવા મળ્યો હતો। દીપડો પાંજરે પુરાતા જ વન વિભાગની ટીમ સમયસર સ્થળ પર પહોંચીને દીપડાને કબજામાં લઈ આગળ તેને સુરક્ષિત સ્થળે ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી। દીપડાના પકડાયા બાદ સુંદરપુર અને આસપાસના વિસ્તારોમાં ગ્રામજનોએ મોટી રાહત અનુભવી છે। સાથે જ વન વિભાગ દ્વારા લોકોને સાવચેતી રાખવા અને રાત્રિના સમયે પશુઓને સુરક્ષિત જગ્યાએ રાખવા અપીલ કરવામાં આવી છે। રિપોર્ટર કાર્તિક વળવી, તાપી। નમસ્કાર દર્શક મિત્રો, સમગ્ર ગુજરાતમાંથી પ્રસિદ્ધ થતી એકમાત્ર ન્યૂઝ ચેનલ જે ગુજરાતના દરેક જિલ્લા અને તાલુકામાં પ્રસિદ્ધ થાય છે અને હાલ યુટ્યુબ ચેનલ અને પ્રિન્ટ મીડિયાનું લક્ષ્ય ધરાવે છે, તો સમગ્ર ગુજરાત રાજ્યમાં બ્યુરો ચીફ, રિપોર્ટર, એન્કર, એડિટરની જરૂર છે। તાત્કાલિક ધોરણે સંપર્ક કરો અને આપના વિસ્તારમાં રિપોર્ટર બની અને આપણી ઓળખાણ બનાવો। સમગ્ર ગુજરાત રાજ્યમાં રિપોર્ટરની જરૂર હોવાથી ગુજરાત અપડેટ ન્યૂઝ ચેનલ તરફથી જાહેરાત મૂકવામાં આવી છે। જે વહેલા તે પહેલાં સ્ક્રીન પર નંબર દેખાતો જ હશે, તો આજે જ સંપર્ક કરો ટીવી ગુજરાત અપડેટ ન્યૂઝ અને રિપોર્ટર બનો।